નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 10મો, જેનું નામ છે ઇકોલોજી ફોર પીસ. આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 10મો. સૌ પ્રથમ આપણને પાઠ વિશે માહિતી આપવામાં આવેલી છે, ત્યાર પછી કેટલાક ગ્રોસરીના જે શબ્દો છે તે આપેલા છે. ત્યાર પછી હવે આગળ જોઈએ. સેક્શન A, ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, વોટ ડુ ધ વેદાસ ટેલ અસ. બીજો પ્રશ્ન, વોટ હેવ વી ઓલવેઝ ટ્રાય ટુ ડુ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોના જવાબો છે તે તમે અહીં જોઈ શકો છો. આપણે માત્ર પ્રશ્નો વાંચીશું, જવાબો અહીં આપેલા છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, વોટ આઈડિયા ડઝ ધ અથર્વવેદા ગીવ અસ. ચોથો પ્રશ્ન, વિચ રાઇટ્સ ડુ ઓલ ધ ક્રેચર્સ ઓફ ધ અર્થ હેવ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5મો, વોટ ડઝ અવર આઈડિયા ઓફ પીસ એમ્બ્રેસ. અને છઠ્ઠો, ધ શાંતિ મંત્ર ગિવન ઇન ધ પેરેગ્રાફ ઇઝ ટેકન ફ્રોમ, તો ધ અથર્વવેદા. ત્યાર પછીનો 7મો પ્રશ્ન છે, વોટ ડઝ ધ શાંતિ મંત્ર વોર્ન અસ. 8મો પ્રશ્ન, વોટ આર વી ડુઈંગ ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર એન્ડ ગેટ બેનિફિટ ઓફ અવર ઇકોલોજી. 9મો પ્રશ્ન, વેન વિલ ટ્રુ પીસ પ્રિવેલ. તો ત્રણેય પ્રશ્નોના જવાબો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી 10મો પ્રશ્ન છે, વોટ ડઝ ધ ઋષિ સે અબાઉટ લિવિંગ એન્ડ નોન લિવિંગ થિંગ્સ. 11મો પ્રશ્ન છે, વોટ શુડ વન નોટ સ્નેચ અવે. 12મો પ્રશ્ન, વોટ શુડ વન નોટ ડુ. અને 13મો પ્રશ્ન, વોટ ડીડ ગાંધીજી સે અબાઉટ ગ્રીડ. ત્યાર પછી પ્રશ્ન નંબર 14, હાઉ ડુ ધ જૈન સાધુઝ ટેક કેર ઓફ સ્મોલેસ્ટ ઓફ લિવિંગ બીંગ્સ. 15મો પ્રશ્ન, વોટ ડીડ મહાવીર સ્વામી બિલીવ. 16મો પ્રશ્ન, વોટ ડીડ એન્શિયન્ટ સીર્સ બિલીવ્સ. ત્યાર પછી પ્રશ્ન નંબર 17, વોટ હેઝ અવર ક્રેચર ગિવન અસ, કલ્ચર ગિવન અસ. અને 18મો, વોટ ડઝ એન્શિયન્ટ વિઝડમ ટીચ ધ વર્લ્ડ. ત્યાર પછી 19મો પ્રશ્ન ખરા ખોટા છે, જેમાં 19મું વિધાન ખરું આવશે, 20મું વિધાન ખોટું આવશે, 21મું વિધાન ખરું આવશે, 22મું વિધાન ખોટું આવશે, 23મું વિધાન ખરું આવશે. ત્યાર પછી સેક્શન B, ફકરો વાંચી પ્રશ્નોના જવાબો આપો. જેમાં પહેલો પ્રશ્ન નંબર 24, વેર ડીડ ધ બોટ્સ ટેક ધેમ. તો ધ બોટ્સ took them across the river to the other bank. 25મું, what was there at the river bank. તો at the river bank there was a silver forest.
26. What did Mihir pick up? તો Mihir picked up a few silver leaves. 27. How did the princess get ready? So the princess got ready by wearing a beautiful dresses and new shoes. 28. How did the princess enjoy themselves? So by dancing with the princess the whole night. 28. સંવાદ વાંચી જવાબ આપવાના છે, જેમાં 29મો પ્રશ્ન છે, Who is not feeling well? તો મિસ્ટર વાઘેલા is not feeling well. 30. What has Mr. Waghela called the? Why has Mr. Waghela called the hospital? So to make an appointment to see the doctor. 31. Where will Mr. Waghela go at 10 a.m. tomorrow? So Mr. Waghela will go to the hospital to see the doctor at 10 a.m. tomorrow. 32. Why did Mr. Waghela thank the receptionist? Mr. Waghela thanked the receptionist for giving him an appointment at 10 a.m. ત્યાર પછી ડેટા વાંચી અને જવાબ આપવાના છે. તો ચાલો જોઈએ 34મો પ્રશ્ન. Where will this event take place? તો this event will take place at શાસ્ત્રી મેદાન. 34મું When will the games be played? So the games will be played on 4th January 2025 at 8 a.m. 35. Which teams will participate? So the teams that will participate are Tarapur, Chikhalda, Anand and Mogar. 36. Which games will be played? So the games that will be played are volleyball and kho-kho. Section C, જેમાં જોડકામાં 37માં આવશે C, 38માં આવશે B અને 39માં આવશે A. ત્યાર પછી 40મો પ્રશ્ન છે, તેમાં જવાબ આવશે 20 મિનિટ્સ. 41મો પ્રશ્ન છે, તેમાં જવાબ આવશે B. If you get a private vehicle, you can reach on time. 42મા પ્રશ્નમાં જવાબ આવશે B. I have been learning English since last 2 months. 43મા પ્રશ્નમાં જવાબ આવશે Sing Hindi song or Marathi song. 44મા જવાબ આવશે Longer than a Tapi. 45મા જવાબ આવશે Usually gets up early in the morning. ત્યાર પછી 46મું છે, તેમાં ખાલી જગ્યાઓ છે, જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે Destroying, બીજામાં આવશે Aspects અને ત્રીજામાં આવશે Peaceful. 47માં આવશે Love. 48માં Saying no to something અને 49માં આવશે Enrichment. ત્યાર પછી સેક્શન ડી, જેમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે, તેમાં આવશે Her, બીજામાં આવશે Replied, ત્રીજામાં આવશે Should અને ચોથામાં આવશે Told. ત્યાર પછી વાક્યોને જોડવાના છે, જેમાં 51મું છે, તે આવી રીતે જોડાશે That day she jumped and played all around. 52મું He was getting late yet he helped the old man. 53મું Ekta can play either kho-kho or volleyball. ત્યાર પછી 54માં પાછી ખાલી જગ્યાઓ છે, જેમાં પહેલામાં આવશે Sing અને બીજામાં આવશે Expressed, ત્રીજામાં આવશે Preservation. ત્યાર પછી Change the text as shown. તો વાક્ય પરિવર્તનો છે, તે આપણે આ રીતે કરીશું. 55 અને 56 બંનેના પરિવર્તન છે, તે તમે અહીં જોઈ શકો છો. આપણે કાળ બદલાવાનો છે, તે અહીં જોઈને લખી શકશો. ત્યાર પછીનું 57મો છે, તેમાં જવાબ આવશે B. What does ecology for peace describe? 58માં આવશે A. Which sari did Chandrika select? 59માં આવશે A. Where did Sardaben meet Mr. Mahida? ત્યાર પછી સેક્શન E. Write a paragraph in about 100 words on unity in diversity using the words given in the brackets. વિવિધતામાં એકતા તે વિશે આપણે ફકરો લખવાનો છે.
તો વિદ્યાર્થી મિત્રો તમને અહીં લખેલો ફકરો છે તે આપેલો છે, જે તમે અહીં જોઈ અને લખી શકશો, કેમ કે ભારતમાં ઘણી બધી વિવિધતાઓ આપણને જોવા મળી રહી છે. તે વિવિધતાઓ છે તે અહીં ફકરાની અંદર આપણે લખેલી છે. ત્યાર પછી 61મું, મુકેશ રાઇટ્સ એન ઈમેલ ટુ હિઝ ફ્રેન્ડ પરેશ ઇન્ફોર્મ હિમ અબાઉટ ધ નેશનલ યુથ ડે સેલિબ્રેશન ઇન હિઝ સ્કૂલ. તો ઈમેલ છે તે કેવી રીતે લખાશે તેની સંપૂર્ણ વિગત વિદ્યાર્થી મિત્રો તમને અહીં આપેલી છે. તમે અહીંથી જોઈ અને આ ઈમેલ છે તે લખી શકશો. અહીં આપેલો ઈમેલ છે તે નમૂનારૂપ છે. તમે તમારી રીતે પણ આ ઈમેલ લખવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછી 62, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. ચિત્ર છે તેનું વર્ણન કરવાનું છે. તો અહીં આપણને ચિત્રનું વર્ણન છે તે 10 વાક્યોની અંદર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈ અને ચિત્રનું વર્ણન લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 10 ઇકોલોજી ફોર પીસ ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 9 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.